આપણે આપવાના છે હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે તો સવારનો વરસાદ ચાલુ છે વહેલાનો, અને આજે તો અંધાર જેવું છે ને તો લાઇટ પણ ચાલુ રાખવી પડે, તઈ નકર તો કંઈ દેખાતું નહીં, એટલો અંધાર છે આજ તો દિવસ આખો એવો છે. અને આજ તો બપોર થઈ ગયા છે, ઊંધો થવા આવ્યો ત્યારે વિડીયોની શરૂઆત કરી છે એવું છે. સવારમાં તો કામ બધું એવું કર્યું ત્યાં બપોર થઈ ગયા હતા, બપોર પછી શરૂઆત કરી છે વિડીયોની આજે તો એવું છે. ને આજે મારે હાબુ બનાવવાના છે, બીટના અને ગુલાબના ને એવા, તો હું તમને બતાવીશ કેવી રીતના બનાવવાના છે એમ. તો ઠેઠ સુધી બ્લોકમાં બન્યા રહેજો. અને જે ઓલું તેલ મેં અઠવાડિયા પહેલાં પલાળ્યું હતું, તમને બધાને બતાવ્યું હતું ને, તે તેલ કેવું પલ્લીને થઈ ગયું છે તમને બતાવું. ગરમ પણ કરી વાળ્યું છે આપણે બધી વસ્તુ નાખી, અને કેવું બની ગયું છે ત્યારે તેલ એ તમને બતાવું. તેલ જો બનીને થઈ ગયું છે તૈયાર. તો લીલો કલર આવી ગયો છે એકદમ. તેથી બતાવ્યું થાવ વાઈટ હતું કે નહીં. વસ્તુ બધી એટલી પલ્લી ગઈ છે, અને હજી આને 4-5 દિવસ હજી પલળવા દેવું જોઈશે. અઠવાડિયું થઈ ગયું છે ને અઠવાડિયા જેટલું હજી થઈ જાય આમને. પછી આને ગાળવાનું છે એટલે 15 દિવસ થઈ જાય ટોટલ. 15-17 દિવસ થાય ને પછી જ આને કાઢવાનું છે બહાર. ગુલાબને બધી વસ્તુ નાખી દીધી, અને જો લીલો કલર થયો. આમાં કાંઈ પણ કલર નાખ્યો નથી તોય લીલો થઈ ગયો છે, કોઈ વસ્તુ નથી નાખ્યો. આંબળા, લીમડો, મીઠો એવું છે બધું. કડવો લીમડો છે, મીઠો લીમડો છે. જો લીલો કલર થઈ ગયો છે, અને ગરમય થઈ ગયું છે. અને હવે 4-5 દિવસ હજી અઠવાડિયા જેટલો પલળવા દેવું, અને પછી આને બોટલું ભરી લેવું જાય. બોટલું છે ને એમાં ભરી લેવું પછી, અને એટલું પલળવા દેવાનું છે. અને હાબુ બનાવવા છે મારે આજે તો. અને હાબુ જો મારે ઝાઝા બનાવવાના છે હવે. આ પહેલાં તો જે મેં બનાવ્યા ને એ બધા જોવા માટે જ બનાવ્યા હતા, થોડા થોડા કેવી રીતે હાબુ બનાવવા અને કેવા બને છે, રિઝલ્ટ કેવું આવે છે એ બધું જોવા હાટું મેં બધાય એક ખાંડ મેં થોડો થોડો પહેલાં બધાય બનાવ્યા હતા. અને હવે બધાને હાબુ ગમ્યા છે, અને બધા મંગાવે છે ને 2-3 ઓર્ડર છે એવું છે. પણ મારે છે ને મોડ ઝાઝા નથી, એટલે હું થોડાક કરીને 2-3 ખાંડ બનાવીશ. અને આજે વરસાદે બહુ છે એટલે હુકાવામાં થોડુંક કેવરાવે કે નહીં, એટલે જોઉં છું પેલા એકાદો ખાંડ બનાવું. જો હુકાઈ જાય એવું લાગે છે તો પછી પાછા બીજા ખાંડ આપણે બનાવશું. તો એવું છે. તો ગુલાબના અને બીટના બનાવવાના છે હાબુ, અને પછી કાલે પાછા જે હાબુ બનાવવાના છે. હમણાં હવે હાબુ જ મારે બનાવવાના રહે એવું છે. તો જો સોપ બેસ મેં તૈયાર કર્યો છે, હવે કયો આમાં વાપરું કે એના પહેલાં બનાવું એવું વિચારું છું. ગુલાબના એના બનાવવા છે ને તો આ લાલ લઈ લઉં. આ તો સુગંધ માટે જ તે, બાકી આ હતી ને વાપરી ગયું એવું નથી. હું તો આજ નકર વાપરું છું, પણ એની સુગંધ સારી હોય છે ને એટલા માટે આ કલરવાળા લીધેલા છે. નકરા વાઈટી હારા જ આવે છે. આમાં સુગંધ આપણે અલગથી એડ કરવી પડે છે એવું છે. અને હાદો છે સોપ બેસ આવે ને હાદો ઈ છે. જો હાર પર નહીં હોય. તો સુધારી નાખ્યું ને પછી બતાવી. સોપ બે સુધારણ કરી દીધું છે ચાલુ. ઓગળે ને ત્યાં સુધી આવો ને આવો રહેશે. કા પતલો હોય ને ત્યાં સુધી. ગુલાબ લઈ લીધા છે, દેશી ગુલાબ છે. ગુલાબ લઈ લીધા છે, અને બીટ લઈ લીધું છે. તો બીટને સુધારી નાખ્યું છે, ફૂલ આખા જ છે. હોય છે મિક્સરમાં નાખીને ગ્રેવી કરી નાખશું બધી. દેશી ગુલાબ છે આ, દેશી ગુલાબ જ નાખવાના હોય છે આમાં. તેલમાંય દેશી નાખવાના, આમાંય દેશી ગુલાબ જ નાખવાના. બીટ નાખવાનું છે, નાના ટુકડા કરી નાખ્યું. તો બેસ તો તૈયાર થઈ ગયો છે. બીટ કેટલું ફ્રેશ છે, હાવ તાજું છે હાવ.
ટુકડા કરી ઝીણા ઝીણા કરી નાખી ટુકડા બધા. પછી મિક્સરમાં ગ્રેવી કરી નાખશું. બીટના તામનમ કલર આવવા મળે હાથમાં. આ મિક્સરમાં કાઢી નાખવાનું છે. બીટ નાખી દેવી અને ગુલાબ. એ જો 120 ઓગળા મૂકી દીધો છે. થોડોક ઓલો ગુલાબી પડ્યો છે ને નાખ્યો છે ને એટલે. જો બીટ ને ગુલાબ એ રીતે ઓલો થઈ ગયા છે અને હવે આમાંથી રસ કાઢી નાખવાનો છે આપણે બધોય. તો આના અંદર જે વસ્તુ નાખવાની છે ને બધી નખાઈ ગઈ છે. ગુલાબ વાળું મોડ લીધું છે આપણે અને મોડ મારે ઝાઝા લાવવાના છે. આબુ ઝાઝા બનાવવાના થાય કે નહીં એટલે અને એક જગ લાવવો છે. ફટાફટ બધામાં ભરી દેવી. જાય રીતે બધા ખાના ભરી દીધા છે. હવે મોડમાં પાથરી દીધું છે. ચમચે કરી નાખ્યું ને તો સાટા ઉડ્યા છે. હવે ઘડી ફૂંકાવા દેવું જો. ઝાઝા બનાવશે મોડ ઝાઝા છે ને. આ ગુલાબવાળા મારી પાસે ઝાઝા સરસ છે. આવા હાબુ બને એટલે ઝાઝા નથી એવું છે. અને આવાના ફૂંકાય ને તો પછી બીજા ઘાણ બનાવશું. અને વાસણ એવું બધું ઉટકવાનું છે. આ વાસણ બગાડે ઉટકવા તો જોહે. એવું બધું કામ કરી રહેવી ને ત્યાં ફૂંકાઈ જાય. તો પેલા વાસણને ઉટકી આવી હાબુ જો ફૂંકાઈ ગયા છે બધા. તો મોડમાંથી કાઢી વરસાદવાળા જેવું વાતાવરણ છે કે નહીં એટલે કાઢીને લઈ લે ભેજ લાગે પછી. અને ઘાટો કલર થયો છે આજે તો. 120 આપણે ઘાટો લીધો હતો ને એટલે આસો ગુલાબી લઈએ ને. જો વ્હાઈટ 120માંથી બનાવ્યા હતા ને તો એ આવા બંને આવ્યા હતા. અને આ રેડ હતો. આમ બહુ રેડ નહીં અને કેસરી જેવો હતો. કેસુડાના બનાવીને એનો હતો 120 એટલે જો આવો કલર થયો છે. આ નકર જો ઓરિજિનલ કલર એનો આવો જ આવશે. આવો જ બનાવવાનો આવશે આપણે. અને આ તો મેં જોવા હાટું બનાવ્યો હતો. આમાં સુગંધ સારી હતી ને એટલા માટે. જાઓ કે ખાબુ બધા બની ગયા છે અને પેક કરી દેવાના છે. વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે અગર આ પાસે હવે ભેજ લાગવા મળે ને એટલે ઢીલા પડવા મળે આબુ એટલે કડક થઈ ગયા છે સારા. તો પેલા પેક કરી દઈએ હવે. અને કોઈને મંગાવો હોય તો કહેજો. તો આ રીતના કોથળીમાં પેક કરી દેવાનું. આ રોલ છે કાગળનો. ભેજ ન લાગે ને એટલા માટે. તો આ રીતનો પેક કરી દેવાનો. હવે નીચે ટેપ મારી દેવાની. થઈ ગયો હાબુ પેક. બધા હાબુ જાય એ રીતના પેક કરી દેવાના છે વારા ફરતી. હવે કોઈને ઝાઝા હાબુ પણ જોતા છે ને તો પણ મળી રહેશે. હવે ઝાઝા હાબુ બનાવવાના છે ને એટલે અને હોલસેલમાં ઝાઝા હાબુ આપણે આપવાના છે હવે. અને 2-3 ઓર્ડર છે એટલે ઝાઝા બનાવવાના જ છે. તો જોઈએ તો કહેજો કોઈ પણ. હાબુ હવે મારે ઝાઝા બનાવવાના છે. મોડ આવી જાય ને એટલે પછી ઝાઝા બનાવવાના છે. તો બતાવીશ ઝાઝા બનાવીશ ત્યારે કે. તો હવે હાંજ પડતી જાય છે એવું છે. રાંધવાનું ટાણું થતું જાય છે. તો વિડીયાનો એન્ડ કરી દેવું. તો આ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં.